વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઇનમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ એજ્યુકેશનના સથવારે ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ આંકડાશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર 5 એના વિભાગ બીનું સોલ્યુશન આપણે જોવાના છીએ, જેમાં 10 પ્રશ્ન આપને પૂછાય છે. લગભગ બધા ચેપ્ટરનો એક એક પ્રશ્ન, એક ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાય છે. જોઈશું કે આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાય છે. 21મો પ્રશ્ન સૂચકાંક ચેપ્ટર. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોને નામ આપો. તો સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, 2 પરીક્ષણ, સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ. 22મો પ્રશ્ન, કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે અને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલા સહસંબંધ સરખા થાય? બંને રીતે, કાર્લ પિયર્સન અને સ્પીયરમેન, બરાબર, ક્રમાંક. જ્યારે 2 સહસંબંધિત ચલની કિંમતો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા જોઈએ, દાખલા તરીકે પ્રથમ 8, પ્રથમ 7, પ્રથમ 10, એ જ હોય, સેમ x અને y બે એ જ હોય, કોઈ ગોઠવણી હોય, ત્યારે કાર્લ પિયર્સનની રીત દ્વારા અને સ્પીયરમેનની રીતે મેળવેલા સહસંબંધકની કિંમત સરખી થાય. આ પ્રશ્ન પૂછાઈ શકે છે, ટ્વિસ્ટ કરીને પૂછાયેલો પ્રશ્ન કહી શકાય છે. 23મો પ્રશ્ન, નિયત સંબંધ રેખાના અનાયોજન માટે કઈ કઈ રીતો છે તેમાંથી શ્રેષ્ઠ રીતનું નામ આપો. 3જું ચેપ્ટર. નિયત સંબંધ રેખાના અનાયોજન રીતે 2 રીતો છે. કેટલી રીતો છે? 2 રીતો. કઈ કઈ? વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગની રીત. આ રીતો પૈકી ન્યૂનતમ વર્ગની રીત શ્રેષ્ઠ છે. પ્રશ્ન છે શ્રેષ્ઠ રીતનું નામ આપો, તો ન્યૂનતમ વર્ગની રીત એ શ્રેષ્ઠ કહી શકાય છે. 24મો પ્રશ્ન, સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? 4થું ચેપ્ટર, સામયિક શ્રેણી. તો સામયિક શ્રેણીના મોસમી ઘટકો અને ચક્રીય ઘટકો. મોસમી અને ચક્રીય ઘટકને લીધે ચલમાં અલ્પકાલીન થોડાક સમય માટે વધઘટ થાય છે. મોસમ બદલે કોઈ વસ્તુનું વેચાણ વધી જાય, મોસમ બદલે કોઈ વસ્તુનું વેચાણ ઘટી જાય, એ રીતે ચક્રીય ઘટક. આ બંને કારણે છે અલ્પકાલીન વધઘટ જોવા મળે છે. સંભાવના ચેપ્ટર, બીજા ભાગનું પહેલું ચેપ્ટર. એક સમતોલિત પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશ લખો. એકદમ સરળ. યુ બરાબર, માની લો કે પાસા ઉપર 1 પડે અને પાસા ઉપર 1 અને સિક્કા ઉપર હેડ, 2 અને હેડ, 3 અને હેડ, 4 અને હેડ, 5 અને હેડ, 6 અને હેડ. એ જ રીતે ટેલ પડે, 1 અને ટેલ, 2 અને ટેલ એમ પડી શકે. તો 12 પરિણામ થયા. એ ચલે છાપ અને ટી એટલે કાંટો. 1, 2, 3, 4, 5 પાસા પર મળતા આંક. 26મો પ્રશ્ન, દ્વિપદી યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. સંભાવના વિતરણનો આ પ્રશ્ન કહી શકાય. જો n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતા s અને નિષ્ફળતા f ની શ્રેણીમાં સફળતાની સંખ્યાને x વડે દર્શાવીએ. સફળતાને શેના વડે? x. તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. x ને શું કહેવાય? દ્વિપદી યાદચ્છિક ચલ. જો દ્વિપદી યાદચ્છિક ચલની વ્યાખ્યા કીધી છે. અને x એ શાંત ગણ. દાખલા તરીકે આપણે કીધું 0, 1, 2, 3, ... માની કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. તો દ્વિપદી યાદચ્છિક ચલની સતત યાદચ્છિક ચલ, અસતત, આવી વ્યાખ્યા પૂછાય. પણ આવી પૂછાય દ્વિપદી યાદચ્છિક ચલ એમ. તો n બર્નોલીના પ્રયત્નોમાં મળતી સફળતા s, નિષ્ફળતા f ની શ્રેણીમાં સફળતાની સંખ્યા x વડે દર્શાવાય. તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. 27મો પ્રશ્ન, પ્રમાણિત પ્રમાણ્ય ચલ માટે ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલનની લગભગ કિંમત કઈ છે? તો ચતુર્થક વિચલનની કિંમત 2/3. પ્રમાણિત પ્રમાણ્ય ચલ. પ્રમાણિત શબ્દ આવે ને એટલે જે ડેલ્ટા છે ને, આ નિશાની એ નીકળી જાય, જેને આપણે સિગ્મા કહીએ છીએ. તો ચતુર્થક વિચલનની 2/3, સરેરાશ વિચલન 4/5 થશે. 28. આ પ્રમાણીય વિતરણનું છે અને આ પણ પ્રમાણ્ય વિતરણનું છે. પ્રમાણ્ય વિતરણમાંથી
27 અને 28 ક્રમના 2 પ્રશ્ન પૂછાયા છે. તો 10 આપણે માર્ક થઈ ગયા, બરાબર. 2 ત્યાં છે. પછી લક્ષ અને વિકલન. એક પ્રમાણીય વિતરણનો મધ્યક 13.25 એટલે કે મ્યુ, તેનું પ્રમાણિત વિચલન 10 એટલે કે સિગ્મા. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા. તો તેના તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધો. તેનું સૂત્ર છે Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન. 13.25 પ્લસ 0.675 સિગ્માની જગ્યાએ 10 એટલે કે પ્રમાણિત વિચલન 10. સાદુરૂપ આપીએ તો 20 જવાબ આવશે. Q3 બરાબર 20. 29મો એન્ટિક પ્રશ્ન કહી શકાય. માનાંકની અંદર 2x < 1/2 ને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. હવે અંતરાલ સ્વરૂપ માટે ખાસ આપણે જોઈશું. અહીંયા આપણે માનાંકની અંદર 2x < 1/2. માનાંકમાં રીતે ન હોવું જોઈએ. માનાંકમાં શું હોવું જોઈએ? x - a ડેલ્ટા. આ મુખ્ય સ્વરૂપ છે. આને આ સ્વરૂપમાં બદલાવાનું એટલે કે x એકલા હોવા જોઈએ. x ભેગા 2 છે, પેલા કાઢવું જ પડશે ગમે તેમ કરીને. તો શું કરવું પડે? છેદમાં 2. અહીંયા ફેરફાર કરો તો અહીં છેદમાં 2 એટલે ગુણ્યા 2. તો અહીં 2 ઉડી જાય. તો હવે ફક્ત x વધ્યું. a વાળું માઇનસ a વાળું પદ છે જ નહીં, તો 0 લખું. < 1/2 4. તો a બરાબર કેટલા થયા? 0. અને ડેલ્ટા બરાબર કેટલા થયા? 1/4 થયા. તો a અને ડેલ્ટા ઉપરથી હવે આપણે સ્વરૂપ જોઈએ કે મને અંતરાલ સ્વરૂપ કીધું છે. તો a માઇનસ ડેલ્ટા એટલે -1.4. a પ્લસ ડેલ્ટા 0 જ છે, એ તો 1/4 વડે દર્શાવાય છે. 30મો પ્રશ્ન. કોઈ એક વિધેય x બરાબર a આગળ મહત્તમ હોય, મહત્તમ કીધું છે. તો x બરાબર a આગળ વિધેયનું દ્વિતીય વિકલન કેવું હશે? બરાબર. તો એ કીધું છે કે જો મહત્તમ હોય તો દ્વિતીય વિકલિત કેવું હોય? ઋણ હોય. એટલે f"(a)<0 શૂન્ય કરતા નાનું હોય અને શૂન્ય મોટો હોવો જોઈએ. જો પાક્યું ખુલ્લું મહત્તમ એટલે શૂન્ય મોટો, ન્યૂનતમ એટલે શૂન્ય નાનો. તો આ શૂન્ય મોટો હોય, 0 મોટો લેવો હોય તો આ તો નાનું જ થાય. 0 કરતા નાનું થાય તો ઋણ હોવું જોઈએ. અહીં સુધી આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.